વડોદરા જિલ્લાના ડીસર તાલુકા નજીકના ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. શેરબજારમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ કરતી ગેંગ ચલાવવામાં આવતા આ કોલ સેન્ટરમાં કામ કરતા 10ને પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિત 2ને ફરાર જાહેર કર્યા છે. પોલીસે આ ગેરકાયદે કોલ સેન્ટરમાં ઠગાઈ માટે વપરાતા 26 મોબાઈલ ફોન, 8 સિમ કાર્ડ અને મોબાઈલ ડેટાની યાદી મળી કુલ 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટી રકમની ઠગાઈ બહાર આવે તેમ છે. ડેસર નજીકના વચ્છેસર ગામે એક ફાર્મ હાઉસમાં આ કોલ સેન્ટર ધમધમતું હતું, જેમાંથી સોશિયલ મીડિયા ઉપર શેરબજારમાં રોકાણ સામે મોટા નફાની લાલચ આપતી લિંક મોકલવામાં આવતી હતી. રોકાણ માટે લલચાવી ગ્રાહકોને શરૂઆતમાં મોટો નફો દર્શાવવામાં આવતો અને વધુને વધુ રકમ ઠગોના બેંક ખાતાઓમાં જમા કરાવવા માટે રોકાણકારોને ફરજ પાડવામાં આવતી. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ GR રબારી અને ટીમને દરોડા પાડવા સૂચના આપવામાં આવી હતી. તો ફાર્મ હાઉસમાં મહેસાણા જિલ્લાના 9 કોલ ઓપરેટર કોલ સેન્ટર ચલાવી ગ્રાહકોને લલચાવી રહ્યા હતા. પોલીસે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને હાજર ફાર્મ હાઉસના માલિકને પણ ઝડપી પડાયો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા બધા કોલ ઓપરેટર મહેસાણા જિલ્લાના હોવાની કબૂલાત કરી હતી. અગાઉ કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા SK ઠાકોરો કોલ સેન્ટરનો સંચાલક હોવાનું જણાવાયું હતું. પોલીસે મુખ્ય સૂત્રધાર શૈલેષ ઠાકોર ઉર્ફે SK રહેવાસી સબલપુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા અને તેનો ભાગીદાર અનિલ ઠાકોર રહેવાસી સબલપુરને ફરાર જાહેર કર્યો છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે ડેસર પોલીસ મથકે સોંપ્યા છે. તો કોલ સેન્ટરમાંથી ઝડપાયેલા આરોપીમાં ઠાકોર હસમુખભાઈ વિજયજી કાંકણપુર, ટીમ હેન્ડલર ઠાકોર પ્રકાશજી રમેશજી, ડભોઈ ઠાકોર નાગજી દશરથજી વડનગર, કમલેશ શંકરભાઈ ગરાસિયા ઠાકોર વડનગર, ઠાકોર કિસ્મત રમેશજી સાબલિયા, ઠાકોર સુનિલકુમાર રમેશજી ડભોડા, ઠાકોર સાહિલજી ગોવિંદજી ખટાસના, કોલ ઓપરેટર ઠાકોર યોગેશજી ભરતજી સાપુર, ઠાકોર અજય રમેશજી છબલિયા. આ તમામ કોલ ઓપરેટર અને પરમાર જીતેન્દ્રસિંહ અનુપસિંહ વચ્છેસર ડેસર ફાર્મ હાઉસનો માલિકનો સમાવેશ થાય છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.